ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં ત્રિકોણમિતિના સાબિતીના દાખલામાં એક્સ્ટ્રા જોઈએ તો cos 10 અંશ પ્લસ √3 sin 10 અંશ ઇઝ ઇક્વલ ટુ 2 sin 40 અંશ. આ વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે. જો ડાબી બાજુમાં cos 10 અંશ અને જમણી બાજુમાં છે કે sin 40 અંશ. 40 છે 40, એના જો તમે ભાગ પાડો તો 30 - 10 એટલે 10 ના ખૂણા રિલેટેડ વિધેય મળી જાય. મળશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નહીં, જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ જોઈએ. RHS સાઈડ છે આપણી પાસે 2 sin 40 અંશ. જો તમે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ જાઓ તો તમારે 2 વડે ગુણવું પડશે, ભાગવું પડશે, કેમ કે 2 તો લાવવાના ને આગળ, 2 છે જ નહીં. 2 વડે ગુણશું, 2 વડે ભાગશું અને પછી એના સૂત્રમાં આપણે રૂપાંતર કરશું. હું તમને બંનેથી શીખવાડું છું. પેલા જમણી બાજુનો ઉપયોગ કર્યો, હવે 40 ના ભાગ પાડી દીધા મેં કે 30 + 10. હવે sin x + y નું સૂત્ર બની ગયું. તો sin x cos y + cos x અને sin y. sin 30 cos 30 ની કિંમત સારી રીતના ખ્યાલ છે. sin 30 1/2 cos 30 √3/2. આગળ જે 2 છે એને અંદર ગુણાકાર કરી દો તો cos 10 અંશ વત્તા √3 sin 10 અંશ આવી ગયો આપણી ડાબી બાજુ. જો ડાબી બાજુ આ ઉપરથી ગયા હોત તો આ ડાબી બાજુ, જો મેં કીધું હતું ને 2 વડે ગુણશું, 2 વડે ભાગશું તો આગળના 2 આવશે. એટલે 1/2 એટલે સાઈન નું સૂત્ર બનાવવું પડે, કેમ કે અહીં સાઈન છે. sin 30 આ cos 30 સૂત્ર બની ગયું, આપણો ઉપરનો આન્સર બની જાય. ક્લિયર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ 10 નંબર. જો 10 નંબરના દાખલાની બેટા રકમ છે કે cos x - y = -1. તો cos x + cos y = 0 અને sin x + sin y = 0 સાબિત કરો. પક્ષની કન્ડિશન છે બેટા cos x - y = -1. તો cos x + cos y = 0 અને sin x + sin y = 0. આ આપણે સાબિત કરવાનું છે. ચાલો કઈ રીતના કરશું? તો જે સાબિતીના પદ છે એનો જ આપણે ઉપયોગ કરી લઈએ કે અહીં હું 0 નો વર્ગ કરું. જો આ cos x + cos y અને sin x + sin y છે. આ બંનેની કિંમત 0 સાબિત કરવાની. 0 નો વર્ગ કરું તો પણ આન્સર શું થાય? 0. આ બંનેનો સરવાળો મેં લઈ લીધો. હવે હું આનું સાદરૂપ આપું. જો પહેલાનું વિસ્તરણ કરો તો cos² x 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ વત્તા sin² x 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. cos² અને sin² ભેગા થાય એટલે નિત્યસમ બનાવે. એટલે જો આ એક નિત્યસમ બને, બંનેના ખૂણા એક સરખા. આ બેટા એક નિત્યસમ બને, બંનેના ખૂણા એક સરખા. એટલે એ બંને બરાબર આપણે શું કહી શકીએ? તો કે 1 લખી શકીએ. આના બરાબર પણ 1. આ બંનેમાં 2 અને 2 છે, 2 કોમન લઈ લ્યો બહાર.
તો અંદર રહેશે cos x cos y વત્તા sin x sin y બની ગયું. આ તો સૂત્ર બની ગયું ભાઈ. કેનું? તો તમે કહેશો કે સર cos x માઇનસ y નું. x માઇનસ y પક્ષની કન્ડિશન છે, એના બરાબર -1 લેવાનું છે. આના બરાબર -1 એટલે -2 + 2 આન્સર 0 આવી ગયો. આપણો આન્સર 0. 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ આન્સર 0 મળવો જોઈએ. મળી ગયો 0. આ બંને 0 જ હોય. તો આના પરથી બેટા આપણે લખી શકીએ કે આથી cos x plus cos y is equal to 0 તથા sin x plus sin y is equal to 0 થશે. ક્લિયર? ફરી એક વખત પહેલા તો તમારા મગજમાં કઈ રીતના લાઈટ થાય કે આવા જ સૂત્રો મૂકવા, કેમ કે અહીંયા જો cos x minus y છે એનું જો હું વિસ્તરણ કરી દઉં પહેલા તો કંઈ સાદરૂપ ન આપી શકું. એટલે મારે શું કરવું પડે? એવું જ વિચારવું પડે કે બંને બાજુ પૂર્ણ વર્ગ લઈ લઉં અને સાદરૂપ આપું. તો લોજિક રિલેટેડ બેટા આને ખાસ યાદ રાખશું. નેક્સ્ટ કિંમત મેળવવાના દાખલા છે જે 1 માર્ક્સના MCQની અંદર આવી શકે. તે 11 નંબર કે sin સ્ક્વેર 37½ અંશ માઇનસ sin સ્ક્વેર 7½ અંશ. આ શું કહેવા માંગે બેટા? 37½ અંશ એટલે આપણી ભાષામાં સરળતા ખાતર જોઈએ તો 37.5 અંશ એવું કહે. 37.5 7.5 એવું કહેવા માંગે છે. સાઇન સ્ક્વેર વચ્ચે નિશાની છે બેટા માઇનસ વાળા પદ. તો આનું ઓલરેડી આપણને સૂત્ર બેટા ખ્યાલ છે. કયું? તો આના રિલેટેડ આપણે સૂત્ર વાપરી શકીએ સાઇન. આને એ લઈ લો, આ ધારો કે બી છે, તો આના પ્રમાણે સાઇન એ વત્તા બી ઇન્ટુ સાઇન એ માઇનસ બી. એ વત્તા બી 37.5 વત્તા 7.5 એટલે 45 થઈ ગયું. સાઇન 45 ઇન્ટુ સાઇન 30. સાઇન 45 એટલે 1/√2, સાઇન 30 એટલે કે 1/2. તો ફાઇનલી આપણો આન્સર 1/2√2. આપણે કિંમત મેળવવાની છે એટલે આ કિંમત મેળવાઈ ગઈ. નેક્સ્ટ બેટા આવો છે દાખલો 12 નંબર. જો એની રકમ છે sin સ્ક્વેર 52 અંશ વત્તા cos સ્ક્વેર 7.5 અંશ. હવે તમને એટલીસ્ટ એ તો સમજાણું હોય કે 52 7.5 કરું તો 60 મળી જાય અને માઇનસ કરીશ તો 45 મળી જાય. પણ સૂત્રોમાં વિદ્યાર્થી મિત્રો આપણે રૂપાંતર કરવું પડશે. બંને સાઇન સ્ક્વેર હોય તો સૂત્ર છે, બંને કોસ સ્ક્વેર હોય તો આપણી પાસે સૂત્ર છે. એક સાઇન એક કોસ હોય તો આપણી પાસે સૂત્ર નથી. એટલે આપણે શું કરવું પડે બેટા કે બેમાંથી કોઈ પણ એક પદને આપણે સાઇન સ્ક્વેરમાં કન્વર્ટ કરી દેવું પડે. ઉપર મુજબનું જો હું સૂત્ર બનાવું તો આ પેલું સાઇન સ્ક્વેર વાળું પદ એમ જ સાઇન સ્ક્વેર 52 અંશ વત્તા કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર 7.5 અંશ નિત્ય સંપરથી સાદરૂપ આપ્યું એનું. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો 1 છે ને 1 એને આગળ લઈ લઉં અને અહીંયા જો સાઇન સ્ક્વેર 52 અંશ માઇનસ સાઇન સ્ક્વેર 7.5 અંશ. હવે ઉપર મુજબ આવી ગયું. ઉપર મુજબ બેટા સૂત્ર એપ્લાય કરીએ તો 1 પ્લસ બંને ખૂણાનો સરવાળો એટલે હજી હમણાં હું બોલી રહ્યો 60 અને બંને ખૂણાની બાદબાકી તો કે 45. તો 1 પ્લસ અહીંયા √3/2 ઇન્ટુ 1/√2 રહેશે. હું તો આપણે 1 આના વડે લસા લઈ લો તો પણ ચાલે અથવા આજ આપણો આન્સર બની ગયો. લસા લઈ લો તો અહીંયા રહેશે 2√2 પ્લસ √3 એના છેદમાં 2√2. આ આપણો આન્સર થઈ ગયો ફાઇનલ. ક્લિયર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 13 નંબર
cos સ્ક્વેર 52.5 વત્તા cos સ્ક્વેર 172 1/2 એટલે 172. પહેલા તો આપેલા ખૂણાની વેલ્યુ છે એ 0 થી 90 ની વચ્ચે બેટા કન્વર્ટ કરવી પડશે તો આપણને જાણીતા ખૂણા રિલેટેડ મળશે. એટલે પહેલા શું કરીએ, આ 172 1/2 છે એનું આપણે બેટા પહેલા સાદરૂપ આપી દઈએ. આ પહેલું પદ અત્યારે એમ જ, ભલે વચ્ચે નિશાની પ્લસ હોય કંઈ વાંધો નહીં, પછી માઇનસ કરી દઈશું. આ cos સ્ક્વેર 180 માંથી હું 7.5 ને દૂર કરું તો મને એ મળે. ચાલો 180 એટલે પોઈન્ટ આવ્યો આપણી પાસે એ ડેશ પોઈન્ટ, વચ્ચે નિશાની માઇનસ એટલે કે બીજું ચરણ, બીજામાં cos નેગેટિવ બટ એનો વર્ગ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું છે. વિધેય તો બદલાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીએ કે ભલે cos આવ્યું, cos કંઈ વાંધો નહીં, પણ વચ્ચે નિશાની જો માઇનસ હોત તો આપણે સૂત્ર એપ્લાય કરે. હવે આપણી પાસે માઇનસ નિશાની નથી, તો માઇનસ નિશાની નથી તો આપણે શું બેટા કરાય, એક પદને જો હું માઇનસ કરી દઉં તો પણ ચાલે. cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર તો પણ cosનું સૂત્ર બને, cos a પ્લસ b ઇન્ટુ cos a માઇનસ b. અથવા આગળના દાખલામાં કર્યું એ રીતના જો તમારે રકમ કરવી હોય તો સાઇન સ્ક્વેરમાં કન્વર્ટ કરો પણ વચ્ચે નિશાની માઇનસ આવી જોઈએ. એટલે અહીંયા માઇનસ નિશાની તો પોસિબલ નથી એટલે આપણે કોસના જ સૂત્રમાં ઉપયોગ કરવો પડે. એટલે આને બરાબર લખી દઉં હું 1 માઇનસ સાઇન સ્ક્વેર 7.5 તો 1 પ્લસ cos સ્ક્વેર 52 માઇનસ સાઇન સ્ક્વેર 7.5. એટલે આ બેટા આપણું સૂત્ર બની જશે. કયું સૂત્ર? કે cos a પ્લસ બી ઇન્ટુ cos a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર બી. આ બેટા સૂત્ર બની જાય આપણું. તો આના રિલેટેડ આપણે સૂત્ર એપ્લાય કરી દઈએ કે 1 પ્લસ cos બંનેનો સરવાળો 52 અને 7.5 એટલે કે 60 પહેલામાંથી બીજું જાય એટલે કે 45. 1 પ્લસ cos 60 ની કિંમત 1/2, આની કિંમત રહેશે √2 1/√2. તો ફાઇનલી બેટા આપણો આન્સર થઈ ગયો 1 પ્લસ 1/2√2. 2√2 વડે લસા લઈ સાદરૂપ આપી શકો. ક્લિયર? એટલે આવા જે દાખલા છે બેટા 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. એટલે સાદરૂપમાં ખાસ ધ્યાન રાખજો. 14 નંબર, જો 2 ઇન્ટુ cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો tan સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ tan સ્ક્વેર બીટા એના છેદમાં 1 પ્લસ 3 tan સ્ક્વેર બીટા સાબિત કરો. આવો પક્ષ આપેલો છે એના પરથી tan સ્ક્વેર વાળું પદ છે એ બેટા આપણે સાબિત કરી દેવાનું છે. ઓકે, કરી દઈએ. જો પક્ષ જે આપેલો છે એનો ઉપયોગ કરો. પક્ષમાં શું આપેલું છે તો કે અહીં 2 cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર વાપરી શકીએ. આગળ જે આપણે આગળના દાખલામાં વાપર્યું તે જો અહીં a પ્લસ બી a માઇનસ બી, આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઇનસ બીટા, તો એના બરાબર આવું પદ કહી શકાય. cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એવું કહી શકાય. અને આગળના 2 છે 2 એને સામે લઈ જાઓ તો અહીંયા 2cc પણ વાપરી શકો, એવું કંઈ જરૂરી નથી, પણ આ એક રીત છે, હું મારી રીતના ગણતરી કરું છું. 2 સામે ગયા, અહીંયા રહેશે cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ ટુ 1/2.
તો સામે હોઈ ગયા. अब माइनस वाळું જે પદ છે ને બેટા એને આપણે સામે લઈ જઈએ તો cos સ્ક્વેર આલ્ફા બરાબર 1/2 માઇનસ સામે એટલે પ્લસ થઈ ગયો sin સ્ક્વેર બીટા બે વડે લસા લઈ લો તો 1 + 2 sin સ્ક્વેર બીટા એના છેદમાં રહેશે 2 આ બની ગયું કોનું cos સ્ક્વેર આલ્ફા. હવે જો મારે લાવવાનું છે ડાબી બાજુમાં tan તો હું sec સ્ક્વેરમાં કન્વર્ટ કરી દઉં તો sec સ્ક્વેર અને tan સ્ક્વેર બંને એકબીજાના નિત્ય સમમાં આવે તો cos ઉપરથી sec માં કન્વર્ટ કરવું તો ઈઝી છે. અંશ અને છેદ બદલી નાખો જમણી બાજુમાં એટલે આ 1/cos સ્ક્વેર એટલે કે sec સ્ક્વેર આલ્ફા બની ગયું. અહીંયા અંશ અને છેદ બદલાઈ જશે 1 + 2 sin સ્ક્વેર બીટા બની ગયું. શું કર્યું 1/cos સ્ક્વેર આલ્ફા = sec સ્ક્વેર આલ્ફા આ ઉપયોગ કર્યો. હવે sec સ્ક્વેર એટલે બેટા tan માં કન્વર્ટ કરવું હોય તો sec સ્ક્વેર - tan સ્ક્વેર = 1 તો sec સ્ક્વેર ને કરતા બનાવું તો 1 + tan સ્ક્વેર આલ્ફા અહીં રહેશે 2/1 + 2 sin સ્ક્વેર આલ્ફા બીટા. ચાલો tan સ્ક્વેર આલ્ફા = 2/1 + 2 sin સ્ક્વેર બીટા 1 સામે ગયો એટલે -1 છેદના પદ વડે આપણે લસા લઈ લઈએ બેટા તો અહીં રહેશે 2 માઇનસ નિશાની -1 - 2 sin સ્ક્વેર બીટા એના છેદમાં 1 + 2 sin સ્ક્વેર બીટા આ કોની કિંમત મળી tan સ્ક્વેર આલ્ફાની કિંમત મળી. સાદરૂપ આપું બેટા તો અંશમાં રહેશે 1 - 2 sin સ્ક્વેર બીટા અને છેદમાં તો કે 1 + 2 sin સ્ક્વેર બીટા. આ tan સ્ક્વેર આલ્ફાની ડાબી બાજુ તો કમ્પ્લીટ થઈ ગઈ સાબિતીમાં. જમણી બાજુમાં પદ આપણે સેટ કરવું પડશે તો આપણે શું કરીએ કે આપણી પાસે અહીંયા 1 છે જો અંશ અને છેદ બંનેમાં આપણે જે લાવવાનું છે tan એમાં આનો સહગુણક 2 છે ત્યાં મારે tan માં 1 લાવવું છે તો 1 છે ને 1 એની જગ્યાએ નિત્ય સમનો ઉપયોગ કરો. કયો નિત્ય સમ તો કે ભાઈ sin સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર બીટા નિત્ય સમ એટલે 1 - 2 sin સ્ક્વેર બીટા. કેમ કે tan બટા ડાયરેક્ટ તો આવશે નહીં sin ભાગ્યા હું cos કરીશ તો જ મને tan મળશે. જો આ પદ શું કામ વિચાર્યું હું ફરીવાર તમને એક્સપ્લેન કરું છું. ઉપરના પદમાં સાદરૂપ આવી ગયું મારે અહીંયા 2 નથી લાવવા મારે 1 લાવવું છે તો મારે શું કરવું પડે કે અહીંયા નિત્ય સમજ વાપરવો પડે તો જ આન્સર લાવી શકાય અને પછી આપણે tan માં કન્વર્ટ કરશું કેમ કે tan એટલે કે બનશે તો શું ખરેખર sin ભાગ્યા cos બનવાનું છે. શું બનવાનું છે sin ભાગ્યા cos. હવે આ પદનું સાદરૂપ આપીએ આપણે તો ઉપર સરવાળા બાદબાકી રિલેટેડ જો સાદરૂપ આપીએ તો tan સ્ક્વેર આલ્ફા = cos સ્ક્વેર બીટા એમ જ એક પદ માઇનસ થયું તો અહીં રહેશે -sin સ્ક્વેર બીટા આવું રહેશે અને છેદમાં બેટા cos સ્ક્વેર વાળું પદ એમ જ એક પદ પ્લસ થયું તો 2 હતા ને એટલે કે 3 બની ગયા. આ સાદરૂપ થયું. હવે બેટા શું કરીએ તો કે અંશ અને છેદ બંનેને મારે cos સ્ક્વેર બીટા વડે ભાગાકાર કરવો પડે. અંશ તો જ tan આવે ને અને છેદ બંનેને cos સ્ક્વેર બીટા = 0 કેમ કે = 0 હોય તો અવ્યાખ્યાયિત બની જાય એટલા માટે વડે ભાગતા ડાબી બાજુમાં જમણી બાજુમાં કેમ કે ડાબી બાજુમાં તો આપણો આન્સર આવી જ ગયો છે બેટા tan સ્ક્વેર આલ્ફા બરાબર જો cos ભાગ્યા cos એટલે 1 થઈ ગયું sin ભાગ્યા cos એટલે ત્યાં શું થઈ ગયું બેટા tan. સેમ પેટર્ન છેદમાં આ 3 એમ જ sin ભાગ્યા cos એટલે કે tan કેમ કે ખૂણા બંનેના સરખા જ છે એટલે જે આપણે આન્સર લાવવાનો હતો એ આન્સર મળી ગયો.
સાબિતીના સ્ટેપમાં બેટા થોડું ધ્યાન રાખજો આમાં, કેમ કે સાઇનનું કોસમાં પછી સેકમાં, સેક પરથી ટેનમાં એમ કન્વર્ટ કરી અને પછી ફાઇનલી આપણે સાદરૂપ આપ્યું છે એટલા માટે. ક્લિયર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ 14 નંબર. સોરી 15 નંબર. રકમ છે કે 10 a માઇનસ બી એના છેદમાં 10a પ્લસ સાઇન સ્ક્વેર સી એના છેદમાં સાઇન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1. તો સાબિત કરો કે 10a into 10b ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર સી. મહત્વનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, સાબિતીમાં થોડું ધ્યાન રાખજો આમાં. ચાલો પક્ષની જે કન્ડિશન છે એનો જ ઉપયોગ કરી દઈએ. અંદર જે આપેલું છે તેમાં કે 10a માઇનસ બી એના છેદમાં 10a વત્તા સાઇન સ્ક્વેર સી ઇન્ટુ સાઇન સ્ક્વેર એ બરાબર 1. હવે એક પદ 10 માં છે ને એક પદ સાઇનમાં છે, તો આપણે શું કરીએ? 10 નું જે પદ છે ને એને સાઇન કોસમાં કન્વર્ટ કરી દઈએ. 10 વાળું જે પદ છે એને સાઇન કોસમાં બેટા કન્વર્ટ કરી દઈએ. ચાલો સાઇન કોસમાં કન્વર્ટ કરો તો સાઇન ભાગ્યા કોસ બને, સાઇન a માઇનસ બી છેદમાં કોસ a માઇનસ બી. હવે આ 10 ને કન્વર્ટ કરું તો સાઇન a એના છેદમાં કોસ એ, છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં. હવે આ પદનું જો બેટા સાદરૂપ આપીએ આપણે તો આના એંગલમાં સી છે, જો આમાં એ અને બી છે, તો આપણે શું કરીએ? આ સી વાળો જે એંગલ વાળું પદ છે ને એને જમણી બાજુ લઈ લો અને 1 ને આ બાજુ લઈ લો. નિશાની માઇનસ થઈ ગઈ એટલે નડે નહીં આપણને. હવે નેક્સ્ટ સાદરૂપ કે છેદના પદ વડે હું લસા લઈ લઉં, તો અહીંયા રહેશે બેટા સાઇન a માઇનસ બી ઇન્ટુ કોસ એ માઇનસ કોસ a માઇનસ બી ઇન્ટુ સાઇન એ છેદમાં cos a minus b into sin a is equal to minus sin square c છેદમાં sin square a. હવે બેટા તમે જુઓ તો અંશમાં આ સૂત્ર બની ગયું. કયું? કે આ છે x અને આ છે y. sin x cos y minus cos x sin y. એટલે અંશમાં સૂત્ર બની ગયું તે sin x માઇનસ y નું x માઇનસ y છેદનું પદ તો એમ જ cos a માઇનસ b ઇન્ટુ sin a ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન સ્ક્વેર c એના છેદમાં છે સાઇન સ્ક્વેર a. જો તમે ધારો તો બંનેના છેદમાં સાઇન સ્ક્વેર વાળું એક એક પદ કેન્સલ કરી શકો. જો અહીં થશે. અંશમાં બેટા જો સાદરૂપ અંદર આપું તો માઇનસ નિશાની માઇનસ એ પ્લસ એ બંને નીકળી જશે, એટલે ખાલી સાઇન બી વધે, પણ કેવા? એ પણ માઇનસ. એટલે સાઇન માઇનસ બી એના છેદમાં cos a માઇનસ બી
ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન સ્ક્વેર સી એના છેદમાં સાઇન એ. હવે સાઇન બટા અયુગ્મ વિધેય તો માઇનસ નિશાની શું થશે તો કે 12 આવશે. અયુગ્મ વિધેય એટલે માઇનસ નિશાની 12 રહેશે. ચાલો માઇનસ નિશાની 12 તો માઇનસ સાઇન બી એના છેદમાં છે કોસ એ માઇનસ બી, આ માઇનસ સાઇન સ્ક્વેર સી એના છેદમાં છે સાઇન એ. પહેલા તો માઇનસ માઇનસ નિશાની કેન્સલ થઈ ગઈ. હવે બેટા જો હું નેક્સ્ટ સાદરૂપ આપું તો મારી પાસે કોસ એ માઇનસ બી છે. કોસ એ માઇનસ બી નું મારે સૂત્ર સિવાય બીજું અત્યારે કોઈ ઇલાજ નથી કે હું કંઈ કામ કરી શકું. એટલે સૂત્ર જે વાપરવું પડે એ બેટા ફાઇનલ છે. એટલે આપણે શું કરીએ કે આનું સૂત્ર વાપરું. જો છેદનું બેટા હું સૂત્ર વાપરીશ તો આના બરાબર શું લખી શકું હું કે કોસ એ ઇન્ટુ કોસ બી વત્તા સાઇન એ ઇન્ટુ સાઇન બી લખાય આવું. અહીંયા સાઇન સ્ક્વેર સી, સી વાળો એંગલ એમ જ. જો અહીંયા સાઇન બી છે, આ સાઇન એનો તમે ક્રોસ ગુણાકાર ધારો કે કરી દો તો સાઇન એ ઇન્ટુ સાઇન બી બની જાય. મીન્સ કે આના છેદમાં છે એના જેવું એક પદ બની જાય. હવે છેદ મોટો ને અંશ નાનો તો મુશ્કેલી આવી. તો આપણે શું કરીએ, અંશ અને છેદ બંનેને ઉલટાવી નાખીએ. તો કોસ એ ઇન્ટુ કોસ બી પ્લસ સાઇન એ ઇન્ટુ સાઇન બી એના છેદમાં સાઇન એ ઇન્ટુ સાઇન બી. આમાં પણ અંશ અને છેદ ઉલટાવીએ તો 1 સાઇન સ્ક્વેર સી બને. જશે છેદ બંનેને સેપરેટ આપી દો. આને સેપરેટ આપું તો કોટ એ ના છેદમાં કોટ બી, સાઇન વાળા પદ કેન્સલ એટલે કે 1 સાઇન સ્ક્વેર એટલે કે કોસેક સ્ક્વેર સી બને. કોસેક સ્ક્વેર એટલે બેટા શું લખાય કોટના સંદર્ભમાં તો કે સર 1 પ્લસ કોટ સ્ક્વેર સી લખાય નિત્ય સંપરથી. બંને બાજુ +1 કેન્સલ એટલે બાકી જે પદ વધવાનું છે તે છે કોટ એ ઇન્ટુ કોટ બી ઇઝ ઇક્વલ ટુ કોટ સ્ક્વેર સી. હવે આપણે આન્સર તો બેટા 10 માં લાવવાનો છે, મેળવું આપણને કોટમાં. તો કોટને તમે 10 માં ઇઝીલી કન્વર્ટ કરી શકો. કોટ એટલે કે 1/10a ઇન્ટુ 10b બરાબર 1/10 સ્ક્વેર સી. ક્રોસ ગુણાકાર કરી દો એટલે આપણો આન્સર થઈ ગયો. 10 સ્ક્વેર સી બરાબર 10a ઇન્ટુ 10b જે માંગેલી સાબિતી છે. ચાલો ફરી એક વખત દાખલો સમજીએ. જો પક્ષનો બેટા ઉપયોગ કર્યો તો આપણે જે અંદર છે તે પછી મેં શું કર્યું, મેં એવું વિચાર્યું કે એક વિધેય 10 માં છે એક સાઇનમાં છે તો 10 ને બેટા સાઇન કોસમાં કન્વર્ટ કરી દો. પણ આમાં એ બી ખૂણા છે, આમાં સી વાળો ખૂણો છે, આખો અલગ પડી ગયો. એટલે સી વાળા ખૂણાને જમણી બાજુ લઈ ગયો અને 1 ને હું ડાબી બાજુ લઈ ગયો સાદરૂપને સરળ બનાવવા. છેદના પદ વડે લસા લઈ લીધા તો અંશમાં બેટા સૂત્ર બની ગયું કોનું, સાઇન એક્સ માઇનસ વાયનું. સૂત્રનું સાદરૂપ આપ્યું બંનેના છેદમાં સરખા પદ તો જેને આપણે કેન્સલ એક એક કરી દીધું. બાકી આ વધશે સાઇન અયુગ્મ વિધેય એટલે માઇનસ નિશાની આગળ બંનેમાં માઇનસ માઇનસ કેન્સલ કર્યા. હવે આ જે પદ મેળવ્યું ને આ પદમાં આપણે એવું જ વિચારી શકીએ કે નથી કંઈ ક્રોસ ગુણાકાર કરીને આપણે સાદરૂપ આપી શકાય. તો શું કરાય કે છેદમાં કોસ એ માઇનસ બી છે એનું તમારે સૂત્ર જે એપ્લાય કરવું પડે. તો આનું સૂત્ર એપ્લાય કરી દો તો છેદનું પદ એમાં આ બે પદ ગુણાકારમાં છે તો જો આને ક્રોસ ગુણાકાર સામે કરું તો એ પણ ગુણાકારમાં એના જેવા પદ બની જાય. પણ અંશ કરતા તો છેદ સરવાળામાં આવી ગયો એટલે મુશ્કેલ થઈ ગયું સાદરૂપ. તો શું કર્યું, અંશ અને છેદ બંનેને ઉલટાઈ નાખ્યા. છેદને અંશમાં લઈ લીધો, અંશને છેદમાં લઈ લીધો.
બંને બાજુ ડાબી જમણી બાજુ એટલે રકમમાં કોઈ ફરક પડે નહીં. પછી છેદ બંને પદને સેપરેટ આપી દીધા. કોસ ભાગ્યા જો સાઇન આવે તો કોટ થાય એ તો આપણને સારી રીતના ખ્યાલ છે. એટલે આ કોટ આ બંને નીકળી ગયું 1/sin સ્ક્વેર એટલે cosec સ્ક્વેર. cosec સ્ક્વેર ને બધા નિત્ય સમની મદદથી કોટમાં કન્વર્ટ કરી શકાય. cosec સ્ક્વેર c એટલે શું કે ભાઈ 1 + cot સ્ક્વેર c. બંને બાજુ +1 કેન્સલ, આવી ગયું કોટ વાળી રકમ. કોટ વાળી રકમને તો tan માં કન્વર્ટ કરતા આવડે કેમ કે કોટ અને tan બંને એકબીજાનું વ્યસ્ત છે. તો cot a એટલે 1/tan a, cot b એટલે 1/tan b અને cot સ્ક્વેર c તો 1/tan સ્ક્વેર c. ક્રોસ ગુણાકાર કરો, જેમાં આગળની સાબિતી છે આપણે જે અંદર મેળવવાની છે એ આવી ગઈ. તો આવા જ સાબિતીના દાખલા સાથે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.